આપણે શિક્ષણ અંગેની વાત કરી રહ્યા છીએ અને હવે આપણે છેલ્લા સ્ટેજમાં જે મુદ્દો છે એની ચર્ચા કરવાના છીએ. આજથી કદાચ 20 વર્ષ પહેલાં આપણે કોઈને પૂછીએ કે ભાઈ મોબાઈલ વિશેની જાણકારી અથવા તો મોબાઈલ પાસે હોવો, એ એમ કે બહુ જ ઓછા લોકો જોડે આપણને આ મોબાઈલ જોવા મળતો. અને જો આપણને ખબર હોય કે ભાઈ શરૂઆતના સમયમાં મોબાઈલ અંગેની જે કંઈ જાણકારી છે એ જાણકારી પ્રમાણમાં બહુ જ ઓછી હતી. ઓછી હતી એટલા માટે કે શરૂઆતમાં જ્યારે કોઈ પણ વસ્તુની શરૂઆત થાય ત્યારે એમાં જે એનું અપડેટ કહીએ સાદી ભાષામાં, એ પ્રમાણમાં ઓછું હોય અને એને કારણે આપણે મોબાઈલનો ધીરે ધીરે, અને હવે આપણે જોઈએ છે કે ભાઈ હવે સ્માર્ટફોન, અને સ્માર્ટફોનને કારણે આપણા બધાના જીવન ઉપર એની અસર જોવા મળે છે. અને આજે આપણે જોઈએ કે ભાઈ સામાન્ય વ્યક્તિ હોય એની પાસે પણ સ્માર્ટફોન હોય છે. એટલે એની અસર આપણા શિક્ષણ ઉપર શું થાય છે, આપણા જીવન ઉપર તો એની અસર થતી જ હોય છે. આપણે એની બહુ ચર્ચા કરીશું નહીં, કારણ કે આપણો જે ટૉપિક છે એ શિક્ષણનો છે અને એ લર્નિંગ બાય ડિજિટલ ટેકનોલોજી જેને આપણે કહીએ એની આપણે વાત કરીશું. અને આપણને બધાને અનુભવ છે કે ભાઈ જ્યારે પણ આપણે કે ભાઈ આપણને ખ્યાલ આવશે કે બધા સિમ્બોલને આપણે ઓળખીએ છીએ, અને એટલું જ નહીં પણ આપણે એનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. તો આ જુદા જુદા જે એપ છે, સાદી ભાષામાં કહીએ, સામાન્ય રીતે હું પ્રશ્ન તમને પૂછું કે ભાઈ તમારો જે મોબાઈલ છે એના દ્વારા તમે મેક્સિમમ કેટલી એપ્લિકેશન અથવા તો એનું એપ્લિકેશન છે એવું તમને કોઈ પૂછે તો કોઈ કે 10, 20, 25, 50. પણ તમને આશ્ચર્ય થશે કે ભાઈ મોબાઈલ બનાવનાર એક કંપનીએ પોતાની જાહેરાતમાં એવો દાવો કર્યો કે એમના મોબાઈલ દ્વારા 75,000થી વધારે એપ્લિકેશન અથવા ફંક્શન પોસિબલ છે. આ વાત આપણને સૂચવે છે કે ભાઈ આપણા બધાના જીવનના જુદા જુદા પાસાઓ ઉપર, પછી એ સામાજિક સંબંધનું પાસું હોય, શિક્ષણનું પાસું હોય, પણ આપણે જેમ આગળ કીધું કે ભાઈ આપણું ફોકસ શિક્ષણ ઉપર છે, એટલે શિક્ષણના સંદર્ભમાં આપણે આ મુદ્દાની ચર્ચા કરવા પ્રયત્ન કરવાના છીએ. કે ભાઈ આપણને બધાને અનુભવ છે કે કોરોનાના સમયમાં ઓનલાઈન લર્નિંગ, અને એ ઓનલાઈન લર્નિંગના જે કંઈ ફાયદા ગેરફાયદા એ બધાનો આપણને અનુભવ છે. આપણે પાછળથી પણ એ મુદ્દાની થોડીક ચર્ચા કરવાના છીએ કે ભાઈ આપણે બધા એવી દુનિયામાં જીવીએ છીએ કે જેમાં ડિજિટલ મીડિયાથી ભરપૂર છે. આપણે હમણાં જોયું કે ભાઈ ફેસબુકથી માંડીને વોટ્સએપ અને જુદા જુદા પ્રકારના જે કંઈ બધા જે ફીચર્સ છે એ આપણે જાણીએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ. આપણામાંથી ઘણા બધાના લોકો પાસે આ ટેકનોલોજી આપણી સાથે ને સાથે હોય છે. આપણે જોઈએ છીએ કે ભાઈ વ્યક્તિ સૂતો હોય ત્યારે પણ વોટ્સએપ ચેક કરવાનું ચૂકતો નથી. સવારે વહેલો ઉઠે તો કદાચ ભગવાનને યાદ ના કરે પણ પોતાના મોબાઈલને યાદ કરે, અને એમાં શું મેસેજ આવે છે અને શું છે એની એને એ રહે છે. અને ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ લોકો જમવા બેસે ત્યારે ખાવામાં ધ્યાન ઓછું અને મોબાઈલમાં ધ્યાન વધારે હોય છે. ઘણા લોકો બાથરૂમમાં અથવા તો વોશરૂમમાં જાય ત્યારે પણ મોબાઈલ લઈ જતા હોય છે. અથવા આપણે જોઈએ કે ભાઈ આપણે બસમાં ટ્રાવેલ કરતા હોઈએ, હું ઘણીવાર BRTS બસમાં જતો હોઉં તો હું ઓબ્ઝર્વેશન કરું કે ભાઈ મોટાભાગના લોકો મોબાઈલ સાથે કંઈ ને કંઈ ફંક્શન કરતા હોય છે. તો આ સેલફોન, સ્માર્ટફોન કે ટેબ્લેટ, એ બધી બાબતો હવે એક સ્વાભાવિક બની ગઈ છે.
અને જાણે એની નવીનતા, અને કદાચ તમને બધાને ખબર હોય તો આપણે એક લેક્ચરમાં વાત કરી હતી કે ભવિષ્યમાં એવી ટેકનોલોજી આવશે કે અમારો જે હાથ છે આ અહીંયા સ્ક્રીન બનશે અને તમે પછી આ જુદા જુદા જે કંઈ બટન છે એના દ્વારા તમે એમ કે એને ઓપરેટ કરી શકશો, અને એ પ્રકારનું કે પછી એ સાધન તમારે જરૂર નથી અને તમે અમુક પ્રકારનો ખોરાક લો એટલે તમારો સેલ ફોન ચાર્જ થાય અને એ રીતે એ ભવિષ્યની જે કલ્પના છે એને આપણે એ કરી શકીએ. અને કદાચ તમને આગળ પણ એક વાત કરી હતી આપણે કે ભાઈ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને એ અંગેના એક વિડીયોમાં એવું જોવા મળ્યું કે ભવિષ્યમાં આ જે આપણે શિક્ષણની વાત કરીએ છીએ, ભાઈ અત્યારે તો કદાચ તમારે એસાઇનમેન્ટ આપવી પડે, પરીક્ષા આપવી પડે, પણ એ વિડીયોમાં એવી વાત કરી હતી કે ભાઈ એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એની અસર એમ કે શિક્ષણ ઉપર પડશે, અને વ્યક્તિ કંઈ પણ એને જોવું હશે તો એ રીતે પોતાનું જે કંઈ અભ્યાસ છે લખવાનું હોય એને કરશે. પણ આપણે અત્યારે એની વાત નથી કરતા. તો અહીંયા ટેકનોલોજી એ માત્ર આનંદ માટે નથી, પણ ટેકનોલોજી આપણને જ્ઞાન, કૌશલ્ય અને એકંદરે સુખાકારીને આગળ વધારવામાં મદદરૂપ કરે છે. કે ભાઈ આપણે હમણાં વાત કરી, મોબાઈલ દ્વારા આપણે નોલેજ મેળવીએ છીએ, જાત જાતની ઇન્ફોર્મેશન તો આપણે મેળવીએ જ છીએ, પણ એના દ્વારા આપણને જ્ઞાન પણ મળતું હોય છે, એના દ્વારા આપણી સ્કિલ ડેવલપ થાય છે. કે ભાઈ કોઈને ચિત્રકામમાં રસ હોય તો એ એપ્લિકેશન જોઈને એ ચિત્ર દોરવાનું શીખે, અથવા તો એમાં રંગકામ, કલરિંગ, પેઇન્ટિંગ જેને આપણે કહીએ એ. હમણાં અમારા એક મિત્રએ વાત કરી કે ભાઈ સાયકો કિલર વિશે તમારી સ્ટોરી લખવાની હોય તો તમે એમ કે જાઓ વેબસાઇટ ઉપર, એ ટાઈપ કરો તો તમને જુદા જુદા પ્લોટ મળે, અને પછી તમે એને આધારે લખાણ કરીને તમારી રીતે એને ફેરફાર કરીને લખી શકો. એટલે આ જે વાત છે એવી રીતે આપણી સુખાકારી, ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ અને ઇમોશનલ હેલ્થ, આ ત્રણેયને વધારવામાં આ જે ટેકનોલોજી છે એ મદદરૂપ થાય. ઘણાને ખબર હશે કે ભાઈ તમે જે સ્માર્ટ વોચ પહેરો અને પછી એમાં એવું હોય છે કે તમે કેટલા પગલાં ચાલ્યા એ સ્ટેપ બતાવે કે ભાઈ રોજના તમે આટલા સ્ટેપ ચાલ્યા, તો એ રીતે અથવા કેટલી કેલેરી બર્ન થઈ એ પણ તમને બતાવે. એટલે ફિઝિકલ હેલ્થમાં આ જે સ્માર્ટ વોચ છે એનો આપણે ઉપયોગ કરીને આપણી જે ફિઝિકલ હેલ્થ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ. મેન્ટલ હેલ્થમાં પણ આપણે વાત કરીએ કે ભાઈ જો આપણે એનો યોગ્ય ઉપયોગ કરીએ તો આપણે એમાં ઘણી બધી જાણકારી આપણા માનસિક સ્વાસ્થ્યને વધારનારી હોય છે, અને એ રીતે આપણે એને એ કરીએ કે ભાઈ વિડીયો કોલ દ્વારા આપણે આપણા મિત્રને મળીએ તો એ ઘણા અંતરે રહે છે કે ભાઈ અહીંથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે કેનેડા જેવા દેશમાં છે, અને આપણે વિડીયો કોલ દ્વારા એને રૂબરૂ મળ્યા હોય એવો આનંદ થાય, અને એક જાતની એની સાથેની જે કંઈ સ્વીટ મેમરી છે એ આ વિડીયો કોલ કરીએ ત્યારે આપણને એ થતી હોય. એવી રીતે ઇમોશનલ જે એટેચમેન્ટ છે એ પણ આ ટેકનોલોજીને કારણે આપણે એ કરી શકીએ છીએ. પણ આ જે વાત છે એનો આધાર શેના ઉપર છે? આપણે એ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. કારણ કે આપણે કહીએ છીએ કે ભાઈ જેમ આ અણુબોમ્બની શોધ થઈ તો એનો વિનાશમાં ઉપયોગ થયો, અને આપણે અણુ રિએક્ટર સાંભળીએ છીએ કે એના દ્વારા આપણે એનો પોઝિટિવ ઉપયોગ પણ કરી શકીએ છીએ. એમ સ્માર્ટફોન, ટેબ્લેટ કે લેપટોપ કે બીજી બધી જે કંઈ બાબતો છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ વાત મહત્વની છે. કે ભાઈ આપણે એનો પોઝિટિવ ઉપયોગ કરીએ તો આપણને એનાથી ફાયદો થાય, પણ જો આપણે નેગેટિવ ઉપયોગ કરીએ તો એને કારણે આપણા
શારીરિક, માનસિક અને સામાજિક આરોગ્ય ઉપર અસર પડતી હોય છે, પણ આપણે એની બહુ ચર્ચા નહીં કરીએ. તો બે બાબતોને આપણે સેજ ધ્યાનમાં રાખીએ કે ભાઈ ઓનલાઈન જે શિક્ષણ છે એની સફળતા મેળવવી હોય તો બે બાબતોની આપણે વાત જાણવી જોઈએ. પહેલું છે કે ભાઈ સ્વ નિયંત્રણ, શિસ્ત, સેલ્ફ ડિસિપ્લિન જેને આપણે કહીએ, તો એમાં શીખતી વખતે વ્યક્તિની મેટાકોગ્નિટિવ, જ્ઞાનાત્મક, વાર્તનિક, આવેગ અને લાગણી સાથે સંકળાયેલી બાબતો અને એ બધી બાબતોનું એ દેખરેખ કરે છે અને નિયંત્રણ કરે છે. કે ભાઈ આપણે જ્યારે ઓનલાઈન હોઈએ ત્યારે આ બધી બાબતો આપણે કરે છે. એટલે આ એનો પોઝિટિવ ઉપયોગ છે. આપણે એને કેવી રીતે એક કમ્પ્યુટર હોય અને બધા ફંક્શન થતા હોય, પણ આજે આપણે જોઈએ છે કે ભાઈ એ કોમ્પ્યુટરની સાઇઝ એટલી બધી નાની થઈ ગઈ છે અને એની ગણતરીની જે વાત છે તો એટલી બધી ગણતરી ઝડપથી કરે છે કે જટિલ પ્રકારની ગણતરી જો આપણે કરવા બેસીએ તો કદાચ મેન્યુઅલી આપણે કરવા જઈએ તો અઠવાડિયું થાય, જ્યારે એ કોમ્પ્યુટર એ માત્ર વિધિન મિનિટ જેને આપણે કહીએ એમાં એ ગણતરી કરતું હોય છે. તો એ વાત. અને સાયન્ટિફિક ઇન્ક્વાયરી કે ભાઈ વૈજ્ઞાનિક જે જાણકારી છે એ જાણકારી મેળવવામાં આપણને આ એમ કે મદદરૂપ થાય છે. એટલે વિચારોનું પ્રતિનિધિત્વ કરવા કોમ્પ્યુટેશન સ્કિલ અને જે વૈજ્ઞાનિક ઇન્ક્વાયરી છે, ટેકનોલોજીનો ઉપયોગ સાવચેતીથી અથવા તો કાળજીપૂર્વક કરવો જોઈએ. ઓનલાઈન વર્ગો ઉચ્ચ શિક્ષણને વધુને વધુ એમ કે આપણે જોઈએ છે કે ભાઈ અત્યારે પણ આ જે લેક્ચર મારું છે એ ઓનલાઈન છે કે ભાઈ એને સાંભળનાર અત્યારે કોણ છે, પછીથી કોણ સાંભળશે એ એમ કે મને ખબર પડતી નથી. તો અહીંયા આ ઓનલાઈન જે અને ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં ઓનલાઈનનો વધુને વધુ ઉપયોગ થાય છે અને એનું મહત્ત્વ પણ વધતું જાય છે. પણ આ જે ઓનલાઈન શિક્ષણ છે એ અભ્યાસક્રમો માટે સિલ્વર બુલેટ નથી. જેમ આપણે કહીએ ને કે ભાઈ એ કંઈ એ રામબાણ નથી કે ચલો ભાઈ બધા, જેમ આપણે કહીએ ને કે ભાઈ કોઈ દવા હોય તો આપણે એને રામબાણ કહીએ કે ભાઈ બધા દર્દોની દવા એક જ છે, પણ આ એવું નથી. એટલે અહીંયા આ જે ટેકનોલોજી છે એની મર્યાદા છે અને આજે પણ કે ભાઈ વિદ્યાર્થીઓ માટે શિક્ષકો દ્વારા વાર્તાલાપ કરવાની જે તકો છે એનું મહત્ત્વ જોવા મળે છે. કે ભાઈ કોઈ લેક્ચર આપણે સાંભળી લઈએ, પણ જ્યારે આપણે એમ કે વર્ગમાં હોઈએ, આપણને બધાને અનુભવ છે કે ભાઈ આપણે પ્રાઇમરી શિક્ષણથી વાત કરીએ, કોલેજના શિક્ષણની વાત કરીએ તો એમાં જે જીવંતતા છે, એટલે એક ટીચર હતા કે ભાઈ એમને લેક્ચર માટે અમે બોલાવ્યા તો કીધું કે તમારું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે, તો કે ના, પાવર પોઈન્ટમાં આપણે એમ કે લોકોનું ધ્યાન સ્ક્રીન ઉપર હોય અને અંધારું કરવું પડે એટલે ઘણા સાંભળે ના સાંભળે આપણને ખબર પડે નહીં. એટલે એમણે કીધું કે ભાઈ હું તો રૂબરૂ આંખમાં આંખ મેળવીને વાત કરવા માગું છું, કારણ કે એનાથી એક જેને કહેવાય કે લાઈવ રિલેશનશીપ, કે ભાઈ હું આ કોર્નરમાં કોઈ બેઠું છે સાંભળતું નથી, પેલી બાજુ કોઈ વાત કરે છે, પેલી બાજુ કોઈ બગાસા ખાય છે, તો એ બધી બાબતો મારી જે આંખો છે અને એ કોમ્યુનિકેશન જે છે એ, એટલે ટીચરની જરૂરિયાત ભૂતકાળમાં હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાની છે, પણ એની જે ભૂમિકા છે એ કદાચ બદલાતી જોવા મળે છે. તો આપણે અહીં એક ચિત્ર આપેલું છે અને આપણે બધા જાણીએ છીએ હવે મોબાઈલ દ્વારા ઓનલાઈન શોપિંગ કરવા આપણે બધા ટેવાયેલા છે. અને પછી કોઈ પણ વસ્તુ હોય કે ભાઈ બહાર આપણી સોસાયટીના નાકે શાકવાળો ઊભો રહે પણ આપણે જવાની આળસ કરીએ એટલે આપણે શું કરીએ કે ભાઈ ઓનલાઈન સબ્જી મંગાવીએ, ફ્રૂટ મંગાવીએ, આપણે કરિયાણું મંગાવીએ, કપડાં મંગાવીએ,
કોમ્પ્યુટર, લેપટોપ, જાત જાતની વસ્તુઓ તમે ઓનલાઈન એ કરી શકો છો. એટલે આપણે ફરીથી વાત કરીએ કે ભાઈ આજનો યુગ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો છે. બધું અને બધા ઇન્ટરનેટના માધ્યમથી જોડાયેલા છે. કે ભાઈ વેચાણથી માંડીને આપણે ઘણીવાર ઘણા ડૉક્ટરો ઓનલાઈન, જેને કહેવાય કે ભાઈ એ તમારે વિઝિટ કરતા હોય, તમને એમ કે એ વિડીયો કોલ દ્વારા તમે એની જોડે તમારો જે કંઈ પ્રોબ્લેમ હોય એ કહો, અને પછી એ તમને ઓનલાઈન ગાઈડ કરે, ઇન્ટરનેટ દ્વારા તમને એ કરે, અથવા તો બીજી કોઈ રીતે કે ભાઈ આપણે હમણાં વાત કરી કે ભાઈ વિડીયો કોલ દ્વારા આપણે એમ કે વાતચીત કરી શકીએ. એટલે અત્યારે કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જે ટેકનોલોજીનો એને ભલે આવડતી હોય કે ના આવડતી હોય. કે ભાઈ આપણે જોઈએ છે કે ભાઈ શાકવાળા હોય એની જોડે પણ મોબાઈલ હોય, રિક્ષાવાળો હોય એની જોડે પણ મોબાઈલ હોય, અને એ નાનું બાળક હોય તો નાનપણથી જ એને મોબાઈલનો આપણે કે ભાઈ 1-2 વર્ષનું હોય તો એ મોબાઈલ જોયા કરે, અને પછી એ રીતે હું છેલ્લે એક ચિત્ર બતાવીશ અને એમાં આપણે એ કરીશું. તો અહીંયા મોબાઈલનો જે છે એ એમ કે કોઈને ચાલતું નથી, અને આપણા જીવનના વિવિધ પાસાઓની જેમ શિક્ષણમાં પણ આ ડિજિટલ લર્નિંગનો સમાવેશ થાય છે. એટલે એ બધાને પ્રભાવિત કરે છે. આપણે વાત કરીને ભાઈ કોરોનાના સમયમાં સ્કૂલો, કોલેજો બંધ હતી, તો ઓનલાઈન શિક્ષણ આપણને બધાને એનો અનુભવ છે. અથવા તો આપણા ઘરમાં કોઈ હોય, નર્સરીથી માંડીને જુનિયર, સિનિયર, કેજીના બાળકોથી લઈને પીએચડી કરનારા જે કંઈ હોય એ ગાઈડન્સ માટે એમ કે આ કોરોનાના સમય દરમિયાન આપણે એમ કે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. અને આપણે જોઈએ છે ઘણી બધી હવે તો જે શીખવાની એપ કે ભાઈ બાયજૂસ કરી અથવા તો બીજા જે કંઈ જાત જાતના આ બધી એપ છે એ આપણા એમ કે ભારતના બજારમાં એનો પ્રવેશ થયો છે. અને જો આપણે જોઈએ કે ભાઈ મોટું આખું પાનું ભરીને આ બાયજૂસની જાહેરાતો જોવા મળતી હોય છે. ઘણીવાર તો 1 અને 2 પાના આપેલા હોય, અને એ રીતે એમ કે આપણું જે લર્નિંગ છે એ લર્નિંગ અત્યારે કેવા પ્રકારનું છે? ડિજિટલ લર્નિંગ છે. અને એટલું જ નહીં, આજની પેઢીમાં સૌથી વધારે સ્વીકૃત કે ભાઈ સ્કૂલમાં હોય તેના ટીચર મોબાઈલ ઉપર એસાઇનમેન્ટ મોકલાવે, પછી એ કરીને પાછી મોકલાવી દે. એટલે એ એટલું બધું સરળ થઈ ગયું છે, અને બધા એનો સ્વીકાર કરે છે. ગ્રામ્ય વિસ્તાર હોય, આદિવાસીનો વિસ્તાર હોય, અમદાવાદમાં પૂર્વની સ્કૂલો હોય, પશ્ચિમ વિસ્તારની સ્કૂલો હોય, અમેરિકા જેવા હોય કે બીજી બધી જે કંઈ બધી શૈક્ષણિક સંસ્થાઓ છે, એ સંસ્થાઓમાં હવે આ જે ડિજિટલ લર્નિંગ છે એનો સ્વીકાર કરવામાં આવે છે. અને આપણે જોઈએ છીએ કે ભાઈ નવી પેઢીને ડિજિટલ લર્નિંગ સાથે વધારે સાનુકૂળતા જોવા મળે છે. એટલે આ ડિજિટલ ટેકનોલોજી દ્વારા આપણે જે કંઈ શીખીએ છીએ એને આપણે આ રીતે સમજવા પ્રયત્ન કરીશું. તો પહેલું છે કે ભાઈ ડિજિટલ ટેકનોલોજીને કારણે સમય પર નિયંત્રણ, કંટ્રોલ ઓવર ટાઈમ. અહીંયા સ્કૂલ કે કોલેજના સમયનો પ્રતિબંધ હોતો નથી. ભાઈ સ્કૂલમાં જવાનું હોય તો સવારે 8 વાગ્યાથી સ્કૂલ શરૂ થાય, એટલે તમારે 8:05 કમે પહોંચી જવું પડે. કોલેજમાં આપણે લેક્ચર હોય 11 વાગ્યાનું, તો 11:05 કમે આપણે પહોંચવું પડે. યુનિવર્સિટીમાં આપણે એમએ કરતા હોઈએ તો ત્યાં આગળ, એટલે ટૂંકમાં અહીંયા આ ડિજિટલ લર્નિંગને કારણે સમયનું જે નિયંત્રણ હતું એ નિયંત્રણ દૂર થઈ ગયું. કે ભાઈ કોઈ પણ ક્યારે પણ શીખી શકે. કે ભાઈ આપણે જોઈએ છે કે અત્યારે શિયાળો છે, અને હમણાં પેપરમાં આવ્યું ને કે ભાઈ સ્કૂલો શિયાળામાં સવારની હોય, અને ઘણી સ્કૂલો પોતાના સ્કૂલ ડ્રેસનો એટલો બધો આગ્રહ રાખે કે સ્વેટર વિદ્યાર્થીઓને પહેરવા ના દે. અને રાજકોટમાં એમ કે એક વિદ્યાર્થીનીનું અવસાન થયું, તો સરકારે નિયમ કર્યો કે ભાઈ 8 વાગ્યા પછી જ સ્કૂલો શરૂ કરવી. અને ઘણીવાર
દિલ્હી કે ઉત્તરના જે રાજ્યો છે એમાં વેકેશન આપવામાં આવતું હોય છે ઠંડીને કારણે. તો અહીંયા આ ટેકનોલોજી જો હોય તો પછી એ ઘેર બેઠા શીખી શકે. એટલે એને એમ કે સ્કૂલમાં કોલેજમાં જવાની જરૂર રહેતી નથી. એટલે અહીંયા ક્યારે પણ આપણે શીખી શકીએ. સ્કૂલના સમય જ પહેલાં શીખાતું. ભણવું હોય તો સ્કૂલનો જે સમય છે એ સમયે આપણે જવું પડે અને તો જ આપણને શીખવા મળે. પણ હવે એ જે સમયનું નિયંત્રણ છે એ આ ટેકનોલોજીને કારણે દૂર થયું છે. બીજું છે સ્થળ પર નિયંત્રણ, કંટ્રોલ ઓવર પ્લેસ. એનો અર્થ એ થાય કે શીખવું એ કોઈ વિશિષ્ટ વિદ્યાલય, સંસ્થા કે વર્ગ પૂરતું મર્યાદિત નથી. કે ભાઈ પહેલાં શીખવું હોય તો ક્યાં જવું પડે? આપણે સ્કૂલમાં જવું પડે. પણ હવે આ સ્માર્ટફોન અને લેપટોપ અને બીજી બધી ટેકનોલોજીને કારણે શું થયું કે ભાઈ તમારે વર્ગમાં જવું જ પડે. તમે રહેતા હોવ રાજકોટ બાજુ અને તમારે અહીંયા અમદાવાદમાં ભણવું છે તો તમારે અહીંયા આવવું પડે. પણ હવે આપણે જોઈએ છે કે ભાઈ એ આ ડિજિટલ લર્નિંગને કારણે જે સ્થળનું નિયંત્રણ છે એ પણ દૂર થઈ ગયું છે. કે ભાઈ એવું નહીં કે આપણે ત્યાં જઈએ તો જ એ થાય. ત્યાર પછી પથ પર નિયંત્રણ, કંટ્રોલ ઓવર પાથ, માર્ગ જેને આપણે કહીએ કે ભાઈ પહેલાં શીખવાની ક્રિયા શિક્ષકો દ્વારા ઉપયોગમાં લેવાતી. કે ભાઈ શિક્ષણની પદ્ધતિઓ કે રીત એવી હતી કે જેમાં શિક્ષક વગર ચાલે નહીં. આપણે જોઈએ કે આપણું પ્રાઇમરી શિક્ષણ જો આપણે યાદ કરીએ તો શિક્ષક આપણને કક્કો શીખવાડે, બારાખડી શીખવાડે, ત્યાંથી શરૂ કરીને આપણને બોલતા, ભાષા બોલતા શીખવાડે, ગણિત ગણતા શીખવાડે, વિજ્ઞાન શીખવાડે. તો અહીંયા શેની જરૂર પડતી હતી? શિક્ષકની. પણ હવે શિક્ષકનું સ્થાન કોણે લીધું છે? સોફ્ટવેરે, મોબાઈલ એપ્લિકેશન, ઇન્ટરનેટ, આ બધી બાબતો એમ કે એના ઉપર લેક્ચર આવે એટલે પહેલાં પ્રત્યક્ષ શિક્ષક વર્ગમાં હોય અને ભણાવે. પણ હવે આપણે જોઈએ છીએ કે ભાઈ શિક્ષકનું લેક્ચર એ થઈ ગયું હોય તો એ લેક્ચર આપણે સાંભળી શકીએ છીએ. એટલે વારે ઘડીએ શિક્ષકની જરૂર પડતી નથી. એકવાર એ ટોપિકને એ કરી શકીએ. ત્યાર પછી ગતિ પર નિયંત્રણ, કંટ્રોલ ઓવર પેસ. તો અહીંયા વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે એક વિષયમાં વધારે સમય વિતાવી શકે છે. કે પહેલાં તો દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી હોય એને ગણિતમાં ખૂબ રસ છે, પણ શાળામાં આપણે જોઈએ કે ભાઈ ટાઈમ ટેબલ જો આપણે યાદ કરીએ કે ભાઈ રોજના 5 કે 6 પીરિયડ હોય તો એમાં માત્ર ગણિતનો એક હોય અથવા દરરોજ ગણિતનો પીરિયડ ના પણ હોય. પણ આ જે ટેકનોલોજી છે એને કારણે શું થયું કે ભાઈ મને ગણિતમાં વધારે રસ છે તો હું 1 કલાકની બદલે 2 કલાક સ્માર્ટફોન ઉપર કે લેપટોપ ઉપર કે મારા બીજા જે કંઈ એપ છે અથવા તો સાધનો છે એના પર હું સમય વિતાવી શકું. અને બીજી બાબતોમાં મારે એમ કે ઓછું ધ્યાન આપવું છે, મને ભાષામાં રસ નથી તો એમાં હું એ કરીશ. એટલે શીખવાની ગતિ વિદ્યાર્થી પોતાની જરૂરિયાત મુજબ કરી શકે છે. મને વધારે પ્રેક્ટિસની જરૂર છે તો શિક્ષક તો અઠવાડિયામાં 2 કે 3 લેક્ચર હોય, પણ આ હું વધારે પ્રમાણમાં હું પ્રેક્ટિસ કરી શકું, એ લેક્ચર ફરીથી એને એ કરી શકું, તો એ અર્થમાં આપણે એને એ કરી છે. એટલે અહીંયા જે સમયનું વિદ્યાર્થીને જ્યારે પણ એને વધારે સમય આપવો હોય ત્યારે એ વધારે સમય આપી શકતો હોય છે. તો અહીંયા આ જે ડિજિટલ લર્નિંગ છે એની આપણે વાત કરી. પણ આગળ આપણે વાત કરી ને કે ભાઈ ડિજિટલ લર્નિંગ અને એને કારણે કોઈ પણ વસ્તુનો અતિરેક એ નુકસાનકારક જોવા મળે છે. કે ભાઈ એક સંસ્કૃતમાં છે વાક્ય, અતિ સર્વત્ર વર્જ્યતે. કે ભાઈ બાળક મોબાઈલમાં જ વધારે સમય કાઢે, કોઈ યુવાન હોય કે ભાઈ કોલેજના સમય કરતાં વધારે સમય મોબાઈલમાં કાઢે,
તો એને કારણે એટલે આ ડિજિટલ લર્નિંગ વગર આપણને ચાલવાનું નથી, પણ એના જે સારા અને ખરાબ પાસા કે ભાઈ એ આપણને ઉપયોગી પણ થાય, અને જો આપણે એનો અતિરેક કરીએ તો એ નુકસાનકારક પણ નીવડતું હોય છે. એટલે અહીંયા સંશોધનકારો એવું માને છે, કેટલાક લોકો એવું માને છે કે ભાઈ શીખવાની પ્રક્રિયાને સકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે. આપણે જે કંઈ શીખીએ છીએ એ પોઝિટિવ ઇફેક્ટ આ ડિજિટલ લર્નિંગની જોવા મળે છે. જ્યારે બીજા એવું માને છે કે ભાઈ આ ડિજિટલ જે ટેકનોલોજી છે એ આપણી શીખવાની ક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરે છે. એટલે વિરોધાભાસી પરિણામો જુદા જુદા સંશોધનોમાં જોવા મળે છે. આપણે છેલ્લે એક સંશોધનની વાત કરીશું, પણ ઘણા બધા સંશોધનો બી કેટલાક સંશોધકો એવું સાબિત કરે કે ના ભાઈ આ ડિજિટલ લર્નિંગ એ ખૂબ જ મહત્વનું છે, જ્યારે બીજા એવું કહે કે ના ભાઈ આ ડિજિટલ લર્નિંગ એ બાળકની જે વિકાસ થવાની માનસિક, સામાજિક, બૌદ્ધિક, જ્ઞાનાત્મક એના ઉપર ઘણીવાર એનો અતિરેક વિપરીત અસર કરે છે. પણ એ બધી જે વાત છે એને કરે તો એક અભ્યાસમાં જોવા મળ્યું કે શરીર વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે આપણે ફિઝિયોલોજીનો ઉપયોગ કરવાનો હોય અને એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, તો જે લોકોએ આ શરીર વિજ્ઞાન શીખવામાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો એવા લોકો, અને બીજું એક એવું જૂથ હતું કે જેણે શરીર વિજ્ઞાન શીખવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો નહોતો. તો એના પરિણામમાં જોવા મળ્યું કે ભાઈ જે લોકોએ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શરીર વિજ્ઞાન શીખ્યા એમનું શિક્ષણ વધારે સારું હતું. કારણ કે આપણે જોઈએ છીએ કે ભાઈ શરીર વિજ્ઞાનમાં આપણે એનું વર્ણન કરીએ, ભલે શિક્ષક ગમે તેટલા સરસ રીતે વર્ણન કરે, પણ એને બદલે આપણને મોબાઈલમાં કે સ્ક્રીન ઉપર આપણા શરીરના જે જુદા જુદા ભાગો છે કે ભાઈ આપણી પાચન ક્રિયા વિશેનું બતાવવામાં આવે, આપણા શ્વસન ક્રિયાની એમ કે જાણકારી આપવામાં આવે, અને જુદી જુદી આપણી આંખ છે તો એની રચના કેવી છે, આપણે કેવી રીતે જોઈએ છે, આપણા જે કંઈ ખોરાક લેવાની પ્રક્રિયા હોય કે બીજી બધી જે કંઈ એક્ટિવિટી છે, તો એ એમ કે શરીર વિજ્ઞાનના જે કંઈ જુદા જુદા પાસાઓ છે તો એને શીખવામાં આ જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો એવા વિદ્યાર્થીઓનું વધારે શિક્ષણ સારું જોવા મળ્યું. તો અહીંયા આપણને પ્રશ્ન થાય ભાઈ વધુ સારી રીતે શીખવાની સગવડમાં એ કેવી રીતે મદદરૂપ થાય છે? તો એ આપણને જ્યારે કોઈ વસ્તુ શીખીએ ત્યારે આપણે એના નાના નાના ભાગ જે હોય એની એ ઘટનાને આપણે નાના નાના ભાગમાં વહેંચીએ અને પછી આપણે એમ કે શીખતા જઈએ, તો એ રીતે આપણે શીખીશું કે ભાઈ હું લેક્ચર કોઈ ટોપિક છે તેના 5 લેક્ચર હોય તો પહેલું લેક્ચર એમ કે હું ક્લાસિકલ કન્ડિશનિંગનું આપણે બધાએ સાંભળ્યું છે, ત્યાર પછી બીજું કારક અભિસંધાનનું હોય, ત્રીજું અવલોકનના શિક્ષણની વાત આપણે કરી છે, ચોથું એમ કે કોગ્નેટિવ લર્નિંગની આપણે એમ કે વાત કરીએ. તો આ આપણે ભાગ પાડે કે ભાઈ શીખવાના જે પ્રકારો છે એ પ્રકારોને આપણે આવી રીતે ડિવાઈડ કર્યા, અને પછી એના 1 by 1 લેક્ચર, એના આકૃતિ હું બતાવું, એના જે કંઈ પ્રયોગો હોય એ અંગેના વિડીયો હોય, એનું જે કંઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે છે, આ બધી બાબતો, કારણ કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપણે એમાં ચિત્રો મૂકી શકીએ છીએ, નાના વિડીયો મૂકી શકીએ, આપણું જે લખાણ છે એને બોલ્ડ કરીએ, નાના અક્ષરે કરીએ, એમાં કલરિંગથી આપણે કરીએ અને વધારે આકર્ષક બનાવી શકીએ છીએ. એટલે આપણને જો આ રીતે શીખેલું હોય તો આપણને લાંબા સમય સુધી યાદ રહે છે. આપણને બધાને અનુભવ છે કે ભાઈ માત્ર આપણે પહેલાં રેડિયો હતો અને કોમેન્ટ્રી સાંભળીએ અને માત્ર અવાજ હતો, પણ હવે આપણે ટીવી પર જોઈએ કોમેન્ટ્રી એટલે અવાજ પણ છે અને દ્રશ્ય પણ છે, અને એ રીતે આપણે કે ભાઈ કોમેન્ટ્રીની જે મજા છે એ ટીવી ઉપર આપણને વધારે જોવા મળે છે. ડિજિટલ શિક્ષણની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એમ કે પરંપરાગત શિક્ષણ
અને જેને આપણે ગેર ડિજિટલ પદ્ધતિઓ કહીએ. પરંપરાગત શિક્ષણ એટલે બ્લેકબોર્ડ હોય, ચોક હોય, એનાથી ટીચર લખે, પછી ડસ્ટરથી એને ભૂસી નાખે, કોઈ આકૃતિ એ કરે, અને એ જે પહેલાની પરંપરાગત પદ્ધતિ હતી એના કરતાં ડિજિટલ શિક્ષણે શું કર્યું છે કે ભાઈ પોતાની સગવડ મુજબ વધારે જાણકારી મેળવી શકે છે. અને એટલું જ નહીં, પણ એ આપણે હમણાં વાત કરી કે ભાઈ શરીર વિજ્ઞાન હોય તેનું લેક્ચર કોઈ આપી જાય, પણ એના કરતાં એના આ ભાગ આપણે ટેકનોલોજી દ્વારા શરીરના જુદા જુદા જોઈએ. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ કોઈ વ્યક્તિ આવે અને એમ કે કોઈ સ્થળનું વર્ણન કરે, પણ એના બદલે જો આપણને એના ચિત્રો, એનો વિડીયો બતાવે અને એ રીતે જો આપણને એ સ્થળ વિશેની વાત કરે તો કદાચ વધારે સારી રીતે આપણે એની જાણકારી મેળવી શકીએ. એટલે માહિતીના વારંવાર પુનરાવર્તન શક્ય બને છે. પરંપરાગત શિક્ષણમાં શું હતું? શિક્ષક આવે, એ અડધો પોણો કલાક બોલે અને પછી શિક્ષક જતા રહે. પણ અહીંયા પુનરાવર્તન શક્ય નહોતું કે ભાઈ કોઈ ટીચર આવે કહીએ આપણે બી ગયા વખતે તમે જે લેક્ચર લીધું એ આખું રિપીટ કરો, તો એ કંઈ શક્ય બનતું નથી. પણ અહીંયા દાખલા કે આજે મારું લેક્ચર છે એ તમે સાંભળો, કંઈ કામમાં રોકાઓ, ના સાંભળી શકો, પછી થોડા સમય પછી ફરીથી જ્યારે ફ્રી થાવ ત્યારે સાંભળો, અને એવું 1-2 વાર સાંભળો પછી તમે એમ કે એમાં એક માસ્ટરી તમારે એમાં આવે કે ભાઈ આપણે શિક્ષણની વાત કરતા હતા, શિક્ષણના પ્રકારોની આપણે વાત કરી, અને એ બધા મુદ્દાઓ તમે એમાં એક્સપર્ટ જેને સાદી ભાષામાં કે થઈ શકો, કારણ કે તમે લેક્ચર જોઈ શકો. હું તમને કહું કે ભાઈ ફલાણી વેબસાઇટ તમે જુઓ અથવા યુટ્યુબ ઉપર તમારે આ વિડીયો જોવાનો છે, તો એ જોઈને તમે વધારે સારી રીતે જે કન્સેપ્ટ છે એની ક્લેરિટી તમને મળે અને વધારે સારી રીતે તમે શીખી શકતા હોય છે. એટલે પરંપરાગત શિક્ષણનું મહત્વ જે પહેલાં હતું અને એ મહત્વ હવે ઓછું થતું જાય છે. આગળ આપણે વાત કરી કે ભાઈ ડિજિટલ લર્નિંગનો નવી પેઢી સ્વીકાર કરે છે, પણ આપણે જે વાત કરી કે ભાઈ એની અસર થતી હોય છે, પણ એ ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એને આપણે વાત કરી. તો અહીંયા અભ્યાસની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીનો વિકાસ થયો છે, અને એને કારણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ અને એપ અસ્તિત્વમાં આવે છે. કે ભાઈ સોશિયલ મીડિયા અને જુદી જુદી એપ જેને આપણે કહીએ એ આ ડિજિટલ લર્નિંગમાં અસ્તિત્વમાં આવી છે, અને આપણે જે છે એમાં સતત ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે, અપડેટ થતા હોય છે. અને એ અભ્યાસ એમ સૂચવે કે ભાઈ ડિજિટલ લર્નિંગથી કોઈ વ્યક્તિ ભણે તો એ કેવો બને છે? મલ્ટીટાસ્કિંગ બને છે. કે ભાઈ એ એમ કે સાંભળવાનું, જોવાનું, વિચારવાનું અને એ બધી બાબતો એમ કે આ ડિજિટલ લર્નિંગને કારણે શક્ય બને છે. પણ સાથે સાથે એની નકારાત્મક અસરો પણ છે. જેમ આપણે આગળ કીધું ને કે ભાઈ આ જે ડિજિટલ લર્નિંગ છે એ ઘણું બધું ઉપયોગી છે, અને આપણે આગળ પણ વાત કરી કે ભાઈ કોરોનાના સમયમાં ડિજિટલ લર્નિંગની આપણે વાત કરી. આપણે જોઈએ છે કે ભાઈ ડિજિટલ પેમેન્ટની વાત, અને આપણે ઓનલાઈન શોપિંગની વાત કરી, અને આપણે જોઈએ છે કે ભાઈ હવે એક એવા ન્યૂઝ હતા થોડા સમય પહેલાં કે ભાઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધતું જાય છે. આપણે કોઈ જગ્યાએ નાસ્તો કરવા જઈએ પછી આપણા મોબાઈલમાં પેટીએમમાં હોય ત્યાં કરીએ અને તરત જ એમ કે એ સ્પીકર બોલે રિસીવડ 100 રૂપીઝ, તો આપણે એને આપવાના કે ભાઈ 500ની નોટ આપીએ તો આપણે 400 છૂટા લેવાના થાય. અથવા તો એમ કે જેને કહીએ કે ભાઈ પરચુરણની મુશ્કેલીઓ, તમે શાક લેવા જાઓ અને 5.5 રૂપિયા લે પેલો, અથવા તો વધારે જેને આપણે કહીએ કે ભાઈ, પણ એ બધી વાત એમ કે આ જે ડિજિટલ પેમેન્ટ છે એને કારણે એમ કે એ આ સરળતા થઈ ગઈ. બીજી બાજુ કે ભાઈ હવે ખિસ્સામાં પૈસા રાખવાની જરૂર નથી, તમારી જોડે મોબાઈલ હોય અને
એ ત્યાં જે પેટીએમ કે બીજા જે કંઈ બારકોડ કે સ્ક્રીન કરો અને એને સ્કેનિંગ કરીને સાદી ભાષામાં કે ભાઈ એ જે કંઈ સિમ્બોલ આપણને બધાને એનો અનુભવ છે તો આપણે એને એ કરીએ છીએ. તો અહીંયા એ ડિજિટલ લર્નિંગ આપણને મલ્ટીટાસ્કિંગ બનાવતું હોય છે. હવે આ એક યુએસએમાં અભ્યાસ થયેલો છે અને એમાં જોવા મળ્યું કે ભાઈ ડિજિટલી શીખતી વખતે વિદ્યાર્થી પુસ્તક કે પ્રિન્ટ સામગ્રીનો ઉપયોગ કરીને અભ્યાસ કરે, જેમ આપણે કીધું ને કે ભાઈ આ જે બુક છે તો એ બુક અને જુદા જુદા વખતે આપણે એમ કે એના બુકની જરૂરિયાત, અને તમને બી કદાચ ઇગ્નુ દ્વારા તમે કોઈ કોર્સમાં પ્રવેશ મળવો એટલે સાદી ભાષામાં કહે કે ભાઈ હાર્ડ કોપી પુસ્તકો જે છે અથવા તો પ્રિન્ટ સામગ્રી એમ કે ઉપયોગ કરીએ, અને એને બદલે એમ કે વધારે વખત સોશિયલ વર્ક સાઇટનો ઉપયોગ કર્યો તો લોકો હવે ચોપડી વાંચતા નથી, પણ ઓનલાઈન બુક આપણે એ કરીએ અને પછી આપણે એને જોઈએ છે. પહેલાંમાં તમારે અમુક સમયે તમારી જોડે પુસ્તક હોવું જરૂરી છે, પણ અહીંયા આપણે જે મોબાઈલમાં ઈ બુક જેને આપણે કહીએ એના દ્વારા આપણે એને વાંચી શકીએ છીએ. એટલે અહીંયા આ જુદી જુદી જે સાઇટો છે એ આપણને પુસ્તકો આપણે જોઈએ છે કે ભાઈ ઘણીવાર એક શબ્દ કદાચ આપણે સાંભળ્યો હશે, ઈ લાઇબ્રેરી, કે ભાઈ ઘણા બધા પુસ્તકોનું ડિજિટલ વર્ઝન આપણને જોવા મળે છે. એટલે ફિઝિકલી આપણે લાઇબ્રેરીમાં જવાની જરૂર ના પડે. તમે તમારું ટાઇટલ અથવા ઓથર અથવા તમને એમ કે થ્રિલરમાં રસ છે અથવા નોવેલમાં રસ છે, ડ્રામામાં રસ છે, અથવા જેને કહીએ કે ભાઈ મોટિવેશનલ જે આર્ટિકલ્સ છે એમાં રસ છે, તો તમે એ પુસ્તક તમારા મોબાઈલમાં કે તમારા લેપટોપ ઉપર વાંચી શકો છો. તો અહીંયા એ પુસ્તકો જે છે, અને એટલે જ આપણે ભૂતકાળમાં વાંચે ગુજરાતની ચળવળ ચલાવી કે ભાઈ લોકો પુસ્તકો વાંચે, ખરીદે, અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ દર વર્ષે પુસ્તક મેળા ભરાતા હોય છે અને એમાં પણ લોકો જતા હોય છે. એટલે હજુ પણ આપણે એમ કહીએ કે ભાઈ પુસ્તકો વાંચવાનો ઘણાને રસ છે, પણ આપણે જોઈએ છીએ કે ભાઈ હવે લોકો પુસ્તકો મોબાઈલ ઉપર વાંચતા હોય છે. તો અહીંયા આ જે સાધનો છે એની ધારણાનો અભ્યાસ કરવા માટે શિક્ષકો ઉપર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. તો એમાં જોવા મળ્યું કે આજની પેઢીનું ધ્યાન ઓછું છે. ભાઈ શિક્ષકોને પૂછ્યું કે ભાઈ આ ડિજિટલ લર્નિંગની કેવી ઇફેક્ટ થાય છે, એના સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા, અને એમાં એક શું જોવા મળ્યું કે ભાઈ આજની પેઢી જે યંગ જનરેશન છે એનું ધ્યાન એમ કે જે એટેન્શન હોવું જોઈએ, આપણે હમણાં વાત કરીને કે ભાઈ ધ્યાનપૂર્વક સાંભળવાનું, પણ આ ડિજિટલ ટેકનોલોજીને કારણે ધ્યાનપૂર્વક સાંભળવાનું શક્ય બનતું નથી. અને બીજું કે વિદ્યાર્થીઓનું ધ્યાન બહુ સરળતાથી વિચલિત થઈ જાય છે. આપણે સ્વાભાવિક વાત છે કે ભાઈ ધ્યાન ના હોય અને આ ટેકનોલોજી આપણું ધ્યાન વિચલિત કરે, કે ભાઈ આપણે ઘણીવાર જોઈએ છે કોઈ જગ્યાએ લેક્ચર ચાલતું હોય તો થોડી વાર થશે એટલે વ્યક્તિ એમ કે મોબાઈલ જોવા પ્રયત્ન કરશે, પાછો મૂકી દે, અને ઘણીવાર આપણે જોઈએ કે ભાઈ એનું ધ્યાન મોબાઈલ ઉપર હોય અને ધ્યાન લેક્ચરમાં ના હોય. એટલે ઘણીવાર ઘણા બધા ફંક્શનોમાં ખાસ કરીને કંઈ એવી મિટિંગ હોય તો લોકોના મોબાઈલ બહાર મૂકવામાં આવે છે. હમણાં આ જ સંસ્થાની જોડે ગુરુકુળ છે SGVP, ત્યાંની સ્કૂલમાં ગયો તો પેલા સિક્યોરિટીવાળાએ મને કે તમારું મોબાઈલ આ લોકરમાં અંદર મૂકી દો, સ્કૂલમાં મોબાઈલ લઈ જવાનો નથી. એટલે અહીંયા કારણ કે ધ્યાન વિચલન થાય, તમે કોઈને મળવા ગયા હોય અથવા તો કંઈ બીજા કામ હોય તો તમારો વાતચીત ચાલતી હોય ને મોબાઈલ વાગે અથવા
તમે એમ કે વાતમાં ધ્યાન આપવાને બદલે મોબાઈલમાં ધ્યાન આપો. એટલે શું થયું કે ભાઈ આજની પેઢીનું ધ્યાન ઓછું અને એમાં એમ કે વિચલનનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ રીતે આ સીધી આપણી એકાગ્રતાને કે ભાઈ આપણું જે કોન્સન્ટ્રેશન છે, આપણું જે એટેન્શન છે, એના ઉપર એનો વધારે પડતો જે ઉપયોગ છે એ નકારાત્મક અસર કરે છે. અને એટલે જ કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ હમણાં વાત કરીને કે ભાઈ મારે પુસ્તક એ કરવાનું હોય તો 100-200 પાનાનું પુસ્તક હોય અને એને બદલે આપણે જોઈએ છીએ કે ભાઈ હવે એ આપણે ડિજિટલી વાંચીએ છીએ કે ભાઈ પુસ્તક આપણે ખરીદતા નથી, પણ શું કરીએ છીએ આપણે ટાઇટલમાં લખીએ અને પછી પુસ્તક આવે અને પછી આપણે એને ઉપર જતા જઈએ કે ભાઈ પહેલું પાનું, બીજું પાનું એમ જોતા જઈએ અને આપણે એને એ કરીએ છીએ. એટલે પુસ્તક, બુક જેને આપણે કહીએ એનો ઉપયોગ વધતો જાય છે, અથવા તો કિન્ડલનો ઉપયોગ કરીને આપણે એમ કે આ પુસ્તકો વાંચીએ છીએ. અને એને લીધે શું થાય છે કે ભાઈ આપણે આ બુક વાંચીએ અને એને કારણે જે અમૂર્ત પ્રશ્નના ઉત્તરો આપવાની આપણી જે ક્ષમતા છે કે ભાઈ હું પુસ્તક વાંચતો હોઉં તો પાછો વિચારું અને પછી આ પાનું એમ કે મારે એ કરવું હોય અથવા પછીના પાને એ કરવું હોય તો હું પાના એ ફેરવી શકું સાદી ભાષામાં. પહેલામાં પણ આપણે કરી શકીએ છીએ, પણ આપણે એ જે વિચાર કરવાની વાત છે એ વાતને આપણે એ કરી શકતા નથી. એટલે અહીંયા આ જે બુક છે એમાં એક બીજી મર્યાદા શું છે કે ભાઈ આપણામાં હાઇપર રીડિંગ, કે ભાઈ હું તરત જ બીજું, ત્રીજું, ચોથું પાનું એમ કે એ કરી જઈશ અને હું મારે આ જ વસ્તુ જોવાની છે તો પછી એના ઉપર એમ કે મારું ધ્યાન આપવું. એટલે શું થશે કે ભાઈ ઘણીવાર અમુક વસ્તુ કે ભાઈ તમને કોઈ બુક હોય ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી અને તમારે એમ કે તમે લર્નિંગનું એ કરો અને પછી તમે એ પાના જવા દો અને પછી લર્નિંગનું આવે તો એમાં તમે માત્ર ક્લાસિકલ કન્ડિશનિંગનું જે પેજ છે 2, 3, 4 એને જુઓ અને બાકીનું જે કંઈ હોય એના ઉપર તમે ધ્યાન ના આપો. એટલે શું થશે કે ભાઈ અહીંયા આપણે કેટલોક જ ભાગ વાંચીએ છીએ, જ્યારે પહેલા પુસ્તકમાં જ આપણે બધું જોઈએ અને એ રીતે આપણે એને પ્રયત્ન કરીએ. એટલે આ જે રીડિંગ છે એ રીડિંગ આપણને અમુક વસ્તુ સાદી ભાષામાં કહીએ કે ભાઈ આપણે ગુપચાવી દઈએ છીએ કે ભાઈ આ પાના 4 છે વાંચવાના બદલે હું પહેલા પાનામાં જાઉં અને પછી સીધો 10મા પાને જતો રહું અને વચ્ચે એમ કે જે કંઈ કન્ટેન્ટ છે એને બહુ ધ્યાનમાં ના લઉં. તો આ ઝડપથી વાંચવાને કારણે ઘણીવાર એની જે ગ્રહણ ક્ષમતા છે, કોઈ કન્સેપ્ટને આપણે સારી રીતે સમજવો હોય તો આપણે એને સમજી શકતા નથી. હવે આપણે કે ભાઈ એક 7મી જાન્યુઆરીના એક ન્યૂઝપેપરમાં એક ન્યૂઝ હતા, એની આપણે થોડીક વાત કરીએ. તો એની જે હેડલાઇન હતી, સોશિયલ મીડિયા કંપનીઓ બાળકોનું માનસિક આરોગ્ય બગાડે છે, યુએસ સ્કૂલે કેસ કર્યો, આવું એક હેડિંગ હતું કે ભાઈ સોશિયલ મીડિયાની જે કંપનીઓ છે એ બાળકોનું શું કરે છે, મેન્ટલ હેલ્થને બગાડે છે. અને એના સંદર્ભમાં યુએસમાં એક સ્કૂલે કેસ કર્યો આ કંપનીઓ ઉપર. એની આપણે થોડીક વિગતે વાત કરીએ કે ભાઈ આ સોશિયલ મીડિયાના કારણે અથવા ડિજિટલ લર્નિંગને કારણે શું થાય છે, બાળકોમાં ડિપ્રેશન, સાયબર બુલિંગ, અવ્યવસ્થિત ખોરાકની ટેવ વગેરેની એમ કે ફરિયાદો વિદ્યાર્થીઓમાં વધતી જોવા મળી. કે ભાઈ આ બાળક, દાખલા કે આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ એને અમુક પ્રકારનો મોબાઈલ જોતો હોય બાળકને, યુવાનને, અને ના મળે તો એનામાં ડિપ્રેશન થાય. એના બીજા ફ્રેન્ડ હોય એની સાથે એમ કે અમુક કંપનીનો એમ કે વધારે સ્માર્ટફોન ફંક્શનવાળો છે, જ્યારે પોતા જોડે એમ કે આ નથી તો એને કારણે થાય. એવી રીતે આ સાયબર બુલિંગ કે ભાઈ વિદ્યાર્થીઓ વર્ગમાં અને એકબીજાને ખીજવીને હેરાન કરે, પણ અહીંયા શું થાય કે ભાઈ મોબાઈલ ઉપર એને મેસેજ મોકલે
કે ભાઈ તારા કપડાં આજે તો એટલા ખરાબ હતા, અથવા તો તું બહુ જાડો છે, અથવા તું બહુ પાતળો છે, તારી સ્કિન ફેર નથી, અથવા તો એને જુદા જુદા ઉપનામો આપીને ખીજવે અને એવા મેસેજ કરે, તો એ સાયબર બુલિંગ પણ એમ કે આ સોશિયલ મીડિયાને કારણે વધારે જોવા મળ્યું. અને અવ્યવસ્થિત ફૂડ હેબિટ, આપણે હમણાં કીધું ને કે ભાઈ હમણાં મારું જ હું ઉદાહરણ આપું મારા ઘરમાં, કે ભાઈ મારો 6 વર્ષનો દીકરાનો દીકરો છે, તો એ જ્યારે જમવા બેસે ત્યારે શું કરે કે ભાઈ કાર્ટૂન નેટવર્ક, અને પછી એ 2-3 ચેનલો હોય, આ નહીં દાદા આ કરો, પછી જાય પાછું આ નહીં આ કરો. એટલે આપણે ઘણીવાર આશ્ચર્ય થાય કે એને શું ખવડાવે છે એને ખબર નથી, એનું ધ્યાન સામે ટીવી ઉપર હોય અને આપણે એના મોઢામાં ચમચી મૂકીએ અને એ ખાય. અને ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ વ્યક્તિને એટલો બધો રસ પડી જાય મોબાઈલ જોવામાં અથવા બીજા એમ કે લેપટોપ જોવામાં, કોઈ પ્રોગ્રામ જોતો હોય અને પછી જોડે વાડકો ભરીને ફ્રેન્ચ ફ્રાય હોય એ ખાય, અથવા તો જે ફાસ્ટ ફૂડ હોય, એટલે એનું ખાવાનું શું થયું, અનિયમિત થઈ ગયું. પહેલાં તો એમ કે એ અમુક ટાઈમે જમે અને આ ટેકનોલોજીના ઉપયોગ અગર જમવા બેસે તો એનું ધ્યાન ખોરાકમાં હોય, કેવું બન્યું છે એને, એ બધી બાબતો એ થાય. એટલે આજે સ્કૂલવાળાએ ફરિયાદ કરી કે ભાઈ અમારા બાળકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધારે જોવા મળ્યું, સાયબર બુલિંગ એમ કે વધવું, અને એમની જે ખાવાની ટેવ હતી એ અવ્યવસ્થિત. પછી એને એક આપણે જોઈએ છે કે ભાઈ પેપરો આપણે વાંચતા હોય તો આપણને ખબર છે કે ભાઈ એક હેડલાઇન આપે, પછી ટૂંકમાં એની વાત કરી હોય, અને પછી એક બોક્સ આપે જે હાઇલાઇટ કરે કે ભાઈ આ જે સ્ટડી છે એ સ્ટડીના સંદર્ભમાં. તો એને બોક્સમાં શું ટાઇટલ કર્યું હતું, સોશિયલ મીડિયાને કારણે સ્ટુડન્ટ્સમાં ડિપ્રેશનમાં વધારો, એવું એને હેડિંગ બોલ્ડ કરીને એમ કે મૂક્યું. અને પછી એમાં જે ટેક્સ આપી એની આપણે વાત કરીશું, એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ ડિજિટલ લર્નિંગ એ ભલે આપણે એને એમ કે અત્યારે એના વગર ચાલવાનું નથી, પણ એનો જો વધારે ઉપયોગ થાય તો એને કારણે એમ કે શું માઠા પરિણામો આવે, એની આ જે ન્યૂઝ આર્ટિકલ છે એમાં એ થઈ. તો એમાં શું છે એ આપણે જોઈએ. સ્કૂલ દ્વારા એમ જણાવ્યું કે 2009થી 2011 દરમિયાન સિયોલ કરીને જે અમેરિકામાં એક શહેર છે, તો એ સિયોલની પબ્લિક સ્કૂલમાં એવા સ્ટુડન્ટ્સની સંખ્યામાં વધારો થયો કે જેઓ 2 અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી આ મોબાઈલ કે સ્માર્ટફોનના વધારે ઉપયોગને કારણે શું જોવા મળ્યું, 30% વધારો જોવા મળ્યો. અને એ 30%માં શું જો વધારે જોવા મળ્યું, એમનામાં ભારે નિરાશા જોવા મળી કે ભાઈ આ જે ઉપયોગ કરતા હતા એવા બાળકોમાં 2009થી 2019 સુધીનો જે એમની જોડે ડેટા હતો એને આધારે એમણે દર્શાવ્યું કે ભાઈ બાળકોમાં 30%માં નિરાશાનું પ્રમાણ વધ્યું. સ્કૂલની માંગ છે કે કોર્ટ સોશિયલ મીડિયા કંપનીઓને જાહેર ઉપદ્રવ રોકવા, કે આ કેવા પ્રકારનો ઉપદ્રવ છે, એક પબ્લિક કે ભાઈ લોકોને નુકસાન કરનાર છે. અને એ જેમ આપણે અત્યારે જોઈએ છે ને કે ભાઈ અત્યારે રખડતા ઢોરની વાત આવે છે કે ભાઈ એનો ઉપદ્રવ જે છે એને કારણે લોકોને ઈજા પહોંચે અને ઘણીવાર લોકોના મૃત્યુ પણ થતા હોય, લોકોની વાહનો પડી જાય, એને નુકસાન થાય. તો એ એમ અહીંયા પણ એમણે શું કીધું કે ભાઈ આ સોશિયલ મીડિયાની જે કંપનીઓ છે એ એમ કે આવો ઉપદ્રવ કરે છે અને એટલે નુકસાન કરે છે આપણે કહીએ, તો એને રોકવા જોઈએ. અને તેનાથી થતું કે ભાઈ આ નથી રોકતા તો શું થાય છે, તેનાથી થતું નુકસાન ભરપાઈ કરવા અને પ્રિવેન્શન એજ્યુકેશનનો તથા સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી જે તકલીફો છે એને દૂર કરવા માટે કે ભાઈ કોઈ મોબાઈલ એડિક્ટ હોય, સોશિયલ મીડિયા એડિક્ટ સ્ટુડન્ટ હોય તો એને શું કરવું પડે, માનસિક સારવાર આપવી પડે. એને ક્લિનિકલ સાયકોલોજીસ્ટ જોડે અથવા તો સ્કૂલમાં હોય તો સ્કૂલ કાઉન્સેલર જોડે લઈ જવું પડે. એટલે શાળાઓને શું થાય કે
કે ભાઈ આ જે સમસ્યાઓ છે એની સારવાર માટે ખર્ચ કરવો પડે. એટલે અહીંયા આ જે સ્ટડી છે એ આપણને સૂચવે છે, શું સૂચવે છે કે ભાઈ આ જે સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ છે એને અને એ થાય. અને બીજું એમણે એમ કીધું કે ભાઈ સોશિયલ મીડિયાની જે કંઈ અસરો છે એ અંગે ભણાવવામાં અને જે શિક્ષકો છે એ શિક્ષકોને વધારાની ટ્રેનિંગ આપવી પડે છે. વર્ગમાં જે વિદ્યાર્થીઓ છે જે સોશિયલ મીડિયાના એડિક્ટ છે અથવા મોબાઈલના એડિક્ટ છે તો એને એમાંથી કેવી રીતે દૂર લાવવું, એટલે શિક્ષકને ભણાવવાનું તો કામ કરવું જ પડે, પણ સાથે સાથે આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને કેવી રીતે ટેકલ કરવા એની ટ્રેનિંગ આપવી પડે. કે ભાઈ એને સાયકોલોજીસ્ટ પાસે ટ્રેનિંગ માટે મોકલવો પડે કે સાયકેટ્રિસ્ટ પાસે ટ્રેનિંગ માટે મોકલવો પડે, અને એ જે ખર્ચ થાય એ ખર્ચ શું કરવું પડે, સ્કૂલે ભોગવવું પડે. એટલે અહીંયા શિક્ષકને પણ ટ્રેનિંગ આપવી પડે, અભ્યાસના કલાકો બગડે, અને આવા વિદ્યાર્થીઓ જો એડિક્ટ થઈ જાય તો એને કારણે માનસિક રોગો થાય, અને એ રીતે ભવિષ્યમાં એનું જે મેન્ટલ હેલ્થ છે એના ઉપર વિપરીત અસર થાય, અને લાંબે ગાળે સમાજમાં એમ કે એનાથી નુકસાન થાય. એટલે અહીંયા આ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે એના વિશેનો આ જે અભ્યાસ છે એ ઘણું બધું સૂચવે છે કે ભાઈ જ્યારે પણ તમે કોઈ સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરો, અને આપણે જોઈએ ને કે ભાઈ કોરોનાને કારણે બાળકોને ડિજિટલ લર્નિંગ, ઓનલાઈન લર્નિંગ અને એ બધી બાબતોને એટલો બધો વિકાસ થયો કે મા બાપ એમ કે બીજા મોબાઈલ ખરીદવા પડ્યા, અને પછી એ બાળકો ઓનલાઈન લેક્ચર પૂરું થાય પછી એનો શું ઉપયોગ કરે એનું નિયંત્રણ રહેવા ન લાગ્યું. મા બાપ નોકરી કરતા હોય તો બાળક એમ કે ભણશે, પણ એનો જે સમય છે એ પૂરો થાય પછી શું કરશે એ આપણે એ કરી શકતા નથી. એટલે આ સોશિયલ મીડિયાનું જે શિક્ષણમાં જો ઉપયોગ કરવામાં આવે સારી રીતે કે નિયંત્રિત રીતે કરવામાં આવે તો કંઈ વાંધો આવતો નથી, પણ જો આવો વધારે પડતો ઉપયોગ થાય તો એને કારણે આપણે આ જે શિક્ષકો અને શાળાઓ એને વધારાનું બર્ડન પડતું હોય છે. અને શાળાઓમાં ઘણા બધા કિસ્સાઓ એવા હોય કે જેમાં આ વિદ્યાર્થીઓની જે ડિજિટલ લર્નિંગને કારણે એમનામાં સોશિયલ મીડિયાનું એડિક્શન જોવા મળે. અમને કદાચ મેં ગયા વખતે વાત કરી હતી કે ખબર નહીં, તો અહીંયા બાજુમાં હીરામાણી કરીને સ્કૂલ છે, અને ત્યાં 9મા ધોરણના વિદ્યાર્થીને પ્રિન્સિપલ બહેને એમ કે એના ચેમ્બરમાં બોલાવ્યો હતો અને એને બેસાડ્યો હતો, અને એ વિદ્યાર્થીની સાથે તો બહાર જે પ્યુન હતો એને મેં પૂછ્યું, મારે એમને ખાલી મળવું હતું, તો કે સાહેબ હવે અત્યારે નહીં મળે, કારણ કે અડધો કલાક આ જે સ્ટુડન્ટ છે એ વર્ગમાં મોબાઈલ લાવે છે અને લોકોના વિડીયો ઉતારે છે, અને એને કારણે એમ કે પછી એ વિડીયો બીજાને મોકલે છે. અને એટલે અહીંયા કે ભાઈ મોબાઈલનો ઉપયોગ ભણવા માટે જો કરવામાં આવે તો બરાબર છે, પણ આપણે જોઈએ છે ને અવારનવાર મોબાઈલના ઉપર એમ કે સ્કૂલમાં ભણતા હોય પછી એકબીજાના એમ કે ચિત્રો મોકલાવે, અને પછી વાંધાજાના કેમ કે તસવીરો હોય, અને ભવિષ્યમાં પછી આવી તસવીરોનો મિસયુઝ કરીને એમ કે એવા જે છોકરીઓ હોય તો એનું જે શોષણ થતું હોય, અને અવારનવાર આપણે આવા કિસ્સા સાંભળીએ છીએ અને પેપરોમાં પણ વાંચીએ છીએ. એટલે અહીંયા કહેવાનો અર્થ એ છે કે ભાઈ સોશિયલ મીડિયાની જે કંપનીઓ છે એનો હેતુ તો એનું વેચાણ વધે, વધારેમાં વધારે લોકો જુએ. અને આપણે જોઈએ છીએ ને કે આપણે યુટ્યુબ જોતા હોઈએ એના ઉપર વિડીયો, તો વચમાં જાહેરાતો આવતી હોય છે. એટલે એ કંપની તો એવા વિડીયો બનાવે કે લોકો વધારે જુએ, અને જેટલા એના જોનારા વધારે હોય એને કારણે એને એડવર્ટાઇઝ વધારે મળે, અને પછી એ એડવર્ટાઇઝને કારણે એમ કે એના જે ઉત્પાદકો જેણે જાહેરાત આપી હોય એ વેચાણ વધે,
એવી આશા રાખતા હોય છે. તો આ સોશિયલ મીડિયાની કંપનીઓ વચ્ચે વચ્ચે આવી જાહેરાતો મૂકતા હોય અને એને કારણે પછી જાહેરાત ઉપયોગી હોય કે ન પણ હોય. આપણે જોઈએ છે ને ભાઈ પેપરોમાં મોટા પાના ઉપર ગેમ્બલિંગ જેને આપણે કહીએ એની આવતી હોય છે અને પછી એટલો હોશિયાર હોય કે ભાઈ નાની એક લીટી મૂકે કે એની ટેવ પડી શકે છે અને આર્થિક નુકસાન પણ થઈ શકે. પણ આગળ મોટા પાના ઉપર કોઈ અભિનેતા હોય અને પછી એ એમ કે એનું પ્રમોશન કરતો હોય કે ભાઈ રમો અને જીતો, પણ એ જો એની ટેવ પડી જાય તો એ ટેવને કારણે એમ કે એ પૈસા ગુમાવે અને પછી બીજા બધા કામ ન કરે. એટલે આ બધા જે કંઈ ટિકટોક છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે અને બીજી જે કંઈ એપ છે, સ્નેપચેટ, એ બધી જો વ્યવસ્થિત રીતે આપણે એનો ઉપયોગ કરીએ તો વધારે સારી રીતે આપણે એને એ કરી શકીએ. કદાચ આપણને બધાને, જોકે હવે તો ન્યૂઝપેપર પણ લોકો ઓનલાઈન વાંચતા હોય છે અને મને પણ આવી ટેવ છે. સવારે મારે ત્યાં દિવ્ય ભાસ્કર આવે, પણ બાકીના બધા જે કંઈ છે એ મોબાઈલમાં એમ કે એ આવે અને એના દ્વારા આપણે એને એ કરી શકીએ. મેં હમણાં વાત કરી કે ભાઈ એક ચિત્ર હું બતાવીશ અને મોબાઈલના કારણે એ જે ચિત્ર છે એ જોઈને તમને એ થશે કે ભાઈ આપણે મોબાઈલના ઉપયોગને કારણે એમ કે જે આપણે એની વાત કરીએ તો અહીંયા આ જે ચિત્ર છે એ ચિત્રને હું એ કરું છું. તો અહીં જે વાંદરા છે એનું બચ્ચું એમ કે એક જણ મોબાઈલ બતાવે છે અને ધ્યાનથી એ મોબાઈલ જોઈ રહ્યા છે. તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ જે છે. પછી અહીંયા બીજું એક ચિત્ર છે, એમાં પણ એની મા મોબાઈલ ધ્યાનથી જુએ છે અને બાજુમાં એક ચિત્ર આપેલું છે અને એમાં શું લખ્યું છે, સમથિંગ મિસિંગ. બી આપણા બધાના જીવનમાં આ બધા કોમ્પ્યુટર છે, લેપટોપ છે અને ઇન્ટરનેટ, મોબાઈલ છે, એ બધાની વાત કરી છે અને એ આપણને એમ કે કેવી રીતે એ કરે છે એની વાત કરી. અહીંયા આપણે હમણાં વાત કરી કે ભાઈ બુધવારનું ગુજરાત સમાચાર જો આપણે આવતું હોય અથવા ના આવતું તો આપણે સેજને વાંચવા જોઈ મેળવીને વાંચવા પ્રયત્ન કરીએ અને એમાં એક આખું પાનું ભરીને આ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીની જુદી જુદી વાતો કરવામાં આવતી હોય છે. તો અહીંયા મેં કેટલાક એના વિશેની એ વાત કરેલી છે. અહીંયા છે આપણને ખ્યાલ આવશે કે ભાઈ જે પિન્ટરેટ અને ટ્વિટર એના વિશેની જે વાત છે એ વાત એમાં કરી છે કે ભાઈ આ જે પિન્ટરેસ્ટ જે છે એમાં વિઝ્યુઅલ્સ, ચિત્રોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે અને આપણે સર્ચ કરીને મારે કોઈ વસ્તુ વિશેનું ચિત્ર જોવું છે તો હું એમાં સર્ચ કરું એટલે તરત મને એ કરે. ત્યાર પછી બીજી એક વાત ટ્વિટરની એપમાં એમ કે એ કરેલી છે અને એ છે હમણાં વાત કરીને કે ભાઈ તમે ન્યૂઝની એપ હોય તો ભારતમાંથી પ્રકાશિત થતા દૈનિકો, પછી એમાં ભાષા પ્રમાણે ગુજરાતીમાં પ્રકાશિત થતા દૈનિકો, મરાઠીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં, અમેરિકામાંથી પ્રકાશિત થતા દૈનિક, તો એ તમે જોઈ શકો છો કે ભાઈ ઓનલાઈન તમે જે પેપરો છે અને જો તમે એમાં એ ગ્રુપમાં જોડાયા હોય તો તમને પણ આશ્ચર્ય થાય કે ભાઈ ઘણા બધા જે ન્યૂઝપેપરો છે એ તમે ઓનલાઈન વાંચી શકો. તો આ જે ટેકનોલોજી છે એનું આપણા શિક્ષણમાં જો ધ્યાનથી ઉપયોગ કરીએ તો વધારે ઉપયોગી અને એનો લાભ આપણે લઈ શકીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આની જ સાથે સંકળાયેલું પણ નવો મુદ્દો મેમરી, સ્મૃતિની આપણે વાત કરીશું. આપણે શીખીએ પણ જો આપણને યાદ ના રહે તો એની સાથે સંકળાયેલા જુદા જુદા જે કંઈ પાસા છે એની વાત કરીશું. તો નમસ્કાર. આપણે ટેકનોલોજીનો ઉપયોગ સમજીને વિવેકપૂર્વક કરીએ એવી આશા.